અને ધીમે ધીમે કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. તો આવું શા માટે? ઘણા લોકો કંઈ વ્યસન નથી હોતું છતાં પણ કેન્સર થાય છે. આપણે ઘઉં લઈ તે બાજરો લઈ તે કાંઈ પણ આપણું જે અનાજ લઈએ છીએ એ રાસાયણિક ખાતરવાળું હોય છે અને બીજું કે આપણે જંતુનાશક દવાઓ વાપરીએ છીએ. અલ્ટિમેટલી આ જંતુનાશક દવા, રાસાયણિક ખાતર એ બધું આપણા પેટમાં જ જવાનું છે. અહીંયા અમે જે ગાયું જે જોયેલ છે અને રમેશભાઈ જે રીતે સેવા કરે છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. તમારું ત્યાં મોરબીમાં શેનું દવાખાનું, તમારું ક્વોલિફિકેશન શું છે? હું એમડી ઇન્ટેન્સિવિસ્ટ છું. ઇન્ટેન્સિવિસ્ટ એટલે જે આઈસીયુમાં વર્ક કરતા હોય, જે આઈસીયુમાં સિરિયસ દર્દી દાખલ હોય એ દર્દીને સંભાળવા માટેના જે ડૉક્ટર હોય ઇન્ટેન્સિવિસ્ટ કહેવાય. એટલે મારી મોરબીમાં 50 બેડની મંગલમ હોસ્પિટલ છે. અરે વાહ! તો આ તમે ક્યાં ગાયુંના રવાડે સડ્યા? તમે ઠીક દવાખાનું વકાલો છો. આમાં અમારો વારો વયો જાય પછી તમે આવી જાઓ તો અમને કોઈ બોલાવશે નહીં. હા રમેશભાઈ, હવે વાત એમ છે કે આજથી આપણે ફક્ત 25 વર્ષ પહેલાં જોઈએ તો અત્યારે જે કેન્સરના દર્દી કેટલા થયા અત્યારે, બરોબર. લોકોને બીપીની તકલીફ કેટલી છે, લોકોને ડાયાબિટીસની તકલીફ કેટલા છે. અત્યારે ઇન્ડિયામાં સૌથી વધારે કેન્સરના પેશન્ટ આપણે ઇન્ડિયામાં છે. ઇન્ડિયામાં પાછા કયા રાજ્યમાં વધારે છે? હમણાં તો સોશિયલ મીડિયામાં એવું હાલે છે કે પંજાબ કરતાંય ગુજરાતમાં કેન્સરના દર્દી વધી ગયા છે. હાસો હોય છે આંકડો? હા, એ સાચી વાત છે. કારણ કે આપણે ગુજરાતની સિડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે આપણું બેઠાડું જીવન અને સ્ટ્રેસફુલ જીવન, આપણે એમાં ગુજરાતીઓ શાંતપ્રિય પ્રજા અને બેઠાડું જીવન અને વ્યસનવાળું જીવન. કારણ કે અત્યારે આપણી યંગ જનરેશન બીડી તથા કોઈ સ્મોકિંગ, માવા, ડ્રિંક્સ અને હવે તો રિસન્ટ જે દૂષણ કહી શકાય કે ડ્રગ્સ છે ગુજરાતમાં આવી ગયું. પુષ્કળ પ્રમાણમાં ડ્રગ્સ ચાલે છે અને આપણા યુવાધન જે ભારતનું યુવાધન છે એ અત્યારે ડ્રગ્સની પાછળ. પણ સાહેબ, મને તો એવા સમાચાર મળે ને મારા એવા ઘણા જાણીતા છે કે જેને બિચારાને કાંઈ વ્યસન ન હોય એને કેન્સર થાય. એનું કારણ શું છે? હા, હવે આપણે રમેશભાઈ જો વાત કરીએ તો આજથી 25 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં કહીએ તો કેન્સર શું વસ્તુ છે એ આપણને કોઈને ખબર નહોતી. અને ધીમે ધીમે કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. તો આવું શા માટે? ઘણા લોકો કંઈ વ્યસન નથી હોતું છતાં પણ કેન્સર થાય છે. તો આપણે અત્યારે આપણી જીવનશૈલી જોઈએ આપણે તો આપણે જે ખોરાક લઈએ છીએ, આપણે ઘઉં લઈ તે બાજરો લઈ તે કાંઈ પણ આપણું જે અનાજ લઈએ છીએ એ રાસાયણિક ખાતરવાળું હોય છે અને બીજું કે આપણે જંતુનાશક દવાઓ વાપરીએ છીએ. અલ્ટિમેટલી આ જંતુનાશક દવા, રાસાયણિક ખાતર એ બધું આપણા પેટમાં જ જવાનું છે. ડાયરેક્ટલી ભલે આપણને ખબર નથી પણ આપણે એ બધું અંદર સ્ટોર થવાનું જ છે. બિલકુલ સાચી વાત છે સાહેબ તમારી. અને તમને આમ માનો કે માફ કરજો ખોટું ન લગાડતા, ડાક્ટરો તો મોટા ભાગે એમ કહેતા હોય ઘી ન ખવાય, ડાયાબિટીસ ઓલી બીપી થઈ જાય, શું થઈ જાય, ફેટ કહેવાય ઘી, આવું બધું કહેતા હોય. બરાબર છે, મને તો કોઈ દી નથી કીધું, હું તો ભગવાનની દયાથી ગયો જ નથી. પણ હું વાતું સાંભળતો હોય, સાચું છે ખોટું એ મને નથી ખબર અને હું આરોપય નથી લગાડતો. પણ આમ વાસ્તવિક ચિત્ર સમાજની સામે આવે એટલે હું પૂછવાનો પ્રયત્ન કરું છું કે ડાક્ટરોએ તો વિટામિનની એની ગોળીઓ ખાઈ લેવી જોઈએ, ગાયના ઘી દૂધની વાહે શું કામ ફરવું જોઈએ? રમેશભાઈ, તમારી સાચી વાત છે પણ એકચ્યુઅલી એ સમાજમાં એવી હવે માન્યતા થઈ ગઈ છે કે ઘી એક ફેટ છે, વધારે પડતી ફેટ છે. પણ ફેટ બે પ્રકારની હોય, ખરાબ ફેટ અને સારી ફેટ. તો આપણે બટર જે કહીએ છીએ, એકચ્યુઅલી સાદી ભાષામાં વાત કરું તો ઘી એક આપણું આયુર્વેદીય આપેલું એક અમૃત છે. ઘી એ આપણું ઇન્ડિયન ઓરિજિન છે. કારણ કે ફોરેનમાં ઘી શું છે એ લોકોને કંઈ ખબર જ નથી. એ લોકો બટર વાપરે છે અને બટર એક આપણે હેલ્થ માટે ખરાબ છે. પણ ઘી એક આયુર્વેદમાં આપણે કીધેલું એ પ્રમાણે દેશી પદ્ધતિથી બનેલું, દેશી પદ્ધતિથી બનેલું અમૃત છે. હા, દેશી પદ્ધતિથી બનેલું. ઘીમાં જે બટરમાં જે કોલેસ્ટ્રોલ હોય એ ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે, એના કારણે તમને એટેક આવે, બીપી આવી શકે. પણ ઘી વસ્તુ તો એક આપણે સારું કોલેસ્ટ્રોલ છે. સાહેબ, બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય, એલડીએલ અને એચડીએલ. તો એમાં સારું કોલેસ્ટ્રોલ કયું? સારું કોલેસ્ટ્રોલ એચડીએલ કહેવાય કે જેમ એચડીએલ વધારે એમ આપણે શરીરનું પ્રોટેક્શન મળે. તો ગાયનું ઘી ખાવાથી સાયન્સમાં એવું પ્રમાણિત થયું છે એચડીએલ કોલેસ્ટ્રોલ મતલબ ઘી. સાંભળજો, ઘી હું એને કહું છું કે જે ગાયના દૂધને દહીં બનાવીને આગળ પાછળ શાંતિથી ઘર્ષણ રહિત વલોણાથી
એને માખણ જુદું પાડે ને માખણ જુદું પડ્યા પછી ધીમી તાપે એને ગરમ કરીએ શાંતિથી લોખંડના અથવા માટીના વાસણમાં એના ઈ ઘીની હું વાત કરું છું કે ઈ ઘી HDL કોલેસ્ટ્રોલ વધારે એટલે LDL કોલેસ્ટ્રોલ ઓટોમેટિક ડાઉન જાય અને કોલેસ્ટ્રોલની બીમારીમાંથી માણસને મુક્તિ મળે અથવા તો લાભ થાય એમ. તો એમાં તમારું શું કહેવાનું છે? ના, એ સાચી વાત છે. હું તો એકચ્યુઅલી આગ્રહ રાખું છું કે બધાએ આપણું દેશી પદ્ધતિથી બનાવેલું ઘી ખાવું જોઈએ. બિલકુલ. અને ક્રીમ સેપરેટરનું ને ફેટનું બનાવેલું ઘી ના, ક્યારે એવા માણસે ઘીથી ખાવું ન આપણે દૂર જોઈએ. રહેવું જોઈએ. માણસને એ ડાયરેક્ટ ફેટ જ છે, શરીરમાં ફેટ વધારવાનું આપણે કામ નુકસાન. કરે. ઘી એકચ્યુઅલી શરીરની એક લુબ્રિકેન્ટ તરીકે વર્ક કરે છે જી, જી. કે જે આપણા શરીરના અવયવો જે ઘર્ષણ થતું હોય, ઘસાતા હોય ત્યાં લુબ્રિકેન્ટ તરીકે વર્ક કરીને ઘી આપણા અંગોને પ્રોટેક્શન આપે છે. એટલે તો અષ્ટાંગ હૃદયમાં વાઘભટ્ટ ઋષિએ કીધું છે ઘી મેઘ્યવર્ધક છે એટલે બુદ્ધિવર્ધક છે, ઘી બલ્યવર્ધક છે એટલે બળ વધારનારું છે, ઘી તેજવર્ધક છે એટલે તેજ આયુષ્ય વધારનારું છે, ઘી વીર્યવર્ધક છે એટલે સંતતિદાતા છે એમ. એટલે ઘીના અલગ અલગ ઋષિમુનિઓ એટલા બધા વર્ણન કર્યા છે, પણ એ ઘી દેશી પદ્ધતિથી બનેલું હોવું જોઈએ. આ મુખ્ય વાત છે આપણી. સાચી વાત છે રમેશભાઈ. હું તો એકચ્યુઅલી આગ્રહ એવો રાખું છું કે મનુષ્યનું જીવન એક કોઈ પણ ખોરાક ખાય એક તો ઓછું જમવું, અને બીજું કે જે આપણે જમીએ છીએ એ આપણે ઓર્ગેનિક પદ્ધતિથી કે જેમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ન હોય અને કોઈ ગાયના છાણ મૂત્રનો વધારે ઉપયોગ હોય, જંતુનાશક દવાનો ઉપયોગ ન હોય, અને આપણે જે ગાય આધારિત ખેતી જે આપણા જે રાજ્યપાલ છે એ પણ એનો પ્રચાર કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી એનો પ્રચાર કરે છે. મોદી સાહેબ પણ એનો પ્રચાર કરી રહ્યા છે. નહીં, બહુ સરસ વાત છે મિત્રો. ડૉક્ટર સાહેબમાં આપણને એમ લાગે એલોપેથીના ડૉક્ટર છે, પણ એની પાસે માઇક્રોમાં જાણકારી છે અને પોતે ગાયને વરેલા છે. એટલે એમ કહેવાય કે ગાય ગામડું ને ખેતી સાહેબ માનવ સભ્યતાનો, પૂરી માનવ જાતિનો મેરુદંડ છે, પ્રાણ આધાર છે. કારણ કે ગામડામાં સભ્યતા અને વ્યવસ્થા, સંયમ અને મર્યાદાઓ વસેલી છે. ગાયમાં આરોગ્ય, આહાર અને બળ વસેલું છે, અને ખેતીમાં આહારની શુદ્ધતા વસેલી છે. એટલે તમે શું કહેશો, ગાય ગામડું ને ખેતી માણસને બેઝિક જરૂરિયાત ગણાય કે નહીં? કેમ લાગે છે તમને? ના, એ 100% સાચી વાત છે રમેશભાઈ. કારણ કે મનુષ્યનું જીવન જો મનુષ્ય લાંબુ જીવવું હશે, શુદ્ધ ચારિત્ર રાખવું હશે, તો એમને પોતાનું આહાર ઉપર નિયંત્રણ રાખવું પડશે, અને જે રાસાયણિક ખાતરો એવા કેમિકલોથી દૂર રહેવું પડશે, અને પોતાનું ગાય આધારિત જીવન કરવું પડશે, જેથી આપણે બહારની જરૂરિયાતો ઓછી પડે. બિલકુલ મિત્રો, ગાય ગામડું ને ખેતી એ અંતે માણસની, સંપૂર્ણ માણસની, અહીં કોઈ જાતિની વાત નથી કરતા, કોઈ ધર્મની વાત નથી કરતા. માનવ જાતિ માટે ગાય ગામડું ને ખેતી પ્રાણ આધાર છે, અને એના વિના જીવન માણસનું શક્ય જ નથી. તો મિત્રો, ગાય ગામડું ને ખેતીમાં સૌથી શરૂઆત ગાયથી કરીએ, અને સાહેબે ગાય ગોતવા જ આવ્યા છે, એટલે હવે ગાય લઈને જ જવાના છે સાહેબ, અને નંદી અમારે આપવાનો છે. બરોબર ને સાહેબ? 100% રમેશભાઈ. ચાલો, જય ગૌ માતા, વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય.